બાપુ મુકેશ ગેરી બાપુ હા મોટો કરીને બાપુ આવ્યો કેટલાય સમયથી ન થયો આ વખતે બાપુ ચોક્કસ ન્યા સીધા દર્શન કરવા આપના બધા અભિમાન દૂધુ લાગે પાવ ધરે કોટી યજ્ઞ ફલ હોય. કોઈ પણ મહાપુરુષનું મૃત્યુ થતું નથી, યાદ રહે. સંતોનું તો મૃત્યુ હોતું જ નથી, કારણ કે આ શરીરનું શાંત થવું છે. આત્મા છે અજર અમર છે, એનો કદી નાશ નથી થતો. અને મનુષ્ય દેહ પ્રાપ્ત થતો હોય છે. એમાં કોઈ મહાપુરુષનું શિંગારી લાગી જાય ત્યારે એ સંત બને છે. એવા પૂજ્ય બાપુ 50 વર્ષ, આમ તો 70 થી 80 વર્ષ થાય. હું 1980 થી જાગદારમાં આવી રહ્યો છું. મારી 18 વર્ષની ઉંમરથી આ સંસ્થા સાથે બાપુ સાથે હું જોડાયો છું. આપ સર્વ તો ગામના એવા ભાગ્યશાળી જીવાત્માઓ છો કે પૂજ્ય બાપુનું આપણે 50 વર્ષનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે. અને આજે આપણે કહીએ કે બાપુ અહીંયા નથી, બાપુ તમારા બધા હૃદયમાં બિરાજમાન છે. હું નિહાળી રહ્યો છું. આપણી આંખ પવિત્ર હોય તો સંતની ઝાંખી જરૂર થાય. તમારી જે બાપુ પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા વિશ્વાસ એ મને તમારા હૃદયથી તમારા ભાવથી દેખાઈ રહ્યું છે કે બાપુ તમારા બધા હૃદયની અંદર અને જાગદાર ગામમાં બિરાજમાન છે. નહીતર એટલો બધો ભાવ વર્ષોથી 1996 બાપુ જાન્યુઆરી દેવલોક થયા ત્યારબાદ આજ સુધી મેં કદી એવું નહીં જોયું કે તિથિ એની અતિ ધામધૂમથી મનાવતા હોય છે. આખા ગામનો ખૂબ ખૂબ તમને બધાને સાધુવાદ, મહિલા મંડળને સાધુવાદ. એક ગિરનારીનો આશ્રમ કે ગિરનારી મંડળનું કે મહિલા મંડળનો આશ્રમ નથી, સમસ્ત ગામ પરિવારનું છે. સમસ્ત જાત પાત છોડીને અહીં દરેક વ્યક્તિ આવી શકે છે અને સેવા કરી શકે છે. ગિરનારી મંડળ કહે અમારું મંડળ છે તો અમારું આશ્રમ છે, ના, ગિરનારી મંડળનો આશ્રમ નથી. ગિરનારી મંડળનું, શક્તિ મંડળનું અને ગામજનોનો આશ્રમ છે. બધાએ સાથે મળીને આ આશ્રમના વિકાસ કરવાની જરૂર છે. સાથે મળીને આજે બગદાણા બજરંગદાસ બાપુની તિથિ અને બંનેની તિથિ 100 આવે છે. બાપુની પણ 100, એમની પણ વધુ શુદ્ધ 100 આવે છે. આ બંને એકબીજા મિત્રતા જેવા હતા. પૂજ્ય બાપુ બગદાણાથી જાગદારપુર જાય, મોવાથી જાય તો એમ કે તમે બગદાણા શા માટે આવો? મારું બીજું સ્વરૂપ તો જાગદાર બિરાજમાન છે. આવો બાપુનો ભાવ હતો. અને આજે આપણી અંદર હયાત નથી, પણ અમારા બધા કાર્ય પરમાત્મા એ ગુરુ મહારાજ કરે છે. એનો તમને પહેલો દાખલો આપો. કાલ્પનિક નહીં, બનેલી ઘટના. ફેબ્રુઆરી 2025 કુંભ મેળાનું આયોજન કરી અમારે હિતુભાઈ સાક્ષી છે, અમારે ભાવિશભાઈ સાક્ષી છે. ત્યાંની એક હોસ્પિટલમાં મને દાખલ કરવામાં આવ્યો. ન્યુમોનિયા થયો. 4-5 દિવસ સુધી ડોક્ટરે કીધું કે હવે આ કેસમાં કંઈ છે નહીં. છતાં મેં કીધું ટ્રાય કરો.
મેં મારા વોટ્સઅપ ગ્રુપમાં મોકલી આપ્યો કે મારા માટે બધા સંતો કુંભ મેળાની અંદર જે બિરાજમાન હોય એટલે લખાડાના એ બધા ગુરુ ગજાનંદ ભગવાનને પ્રાર્થના કરે કે મારી આયુષ્ય લાંબી થાય અને એમના આશીર્વાદ મને પ્રાપ્ત થાય. એ કોઈ સંતોનો આશીર્વાદ હશે. એ હોસ્પિટલના દરવાજાની આગળ બાપુ દેખાણા અને મેં ખાલી આમ ચક્કર આવ્યા ને પડી ગયો. મને ખબર નહીં 20 મિનિટ સુધી હું કોમામાં ગયો. અડધો કલાક 20 મિનિટ બાદ ડોક્ટરે પૂછ્યું ભાઈ શું થયું. મારી બોડીને આ લોકો પમ્પિંગ કરતા હતા કે કદાચ જીવ પાછો આવી જાય. આ મારી બનેલી ઘટના કહું તમને. મહાદેવગીરી બાપુના પરસાની વાત કરું. અમે ગાંડા નથી કે ત્યાંથી દૂરથી અહીંયા આવીને આ બધું કરવા લાગીએ છીએ. મારી આશ્રમની અંદર પણ મહાદેવગીરી બાપુની મોટી પ્રતિષ્ઠા કરેલી છે. ત્યાં પણ આ ઉત્સવ થાય છે. એ બાપુએ મને તરત 1980 થી શરૂઆત મારી ફકીરીની થઈ કોટડાથી. ત્યારથી આખી માહિતી મને એને કામાખ્યા દેશ વિજય બધું ચક્ર સાથે લઈને મને ફેર્યું દેખાડ્યું અને મને એની પાછળ લઈ ગયા. જ્યારે એને કીધું જો તારી બોડીની ઉપર શું થાય છે, જો ડોક્ટરો તારી બોડીને શું કરે છે. મેં મારા મૃત્યુને નિહાળ્યું છે. એ મારા ગુરુ મહારાજે મને દર્શન કરાવ્યા કે મૃત્યુ એટલે શું કહેવાય. આપણે બધા જોતા હોય છે કે એક વાર તો માણસને મરી જવાનું છે, પણ જ્યારે એમ કહે છે મહાપુરુષો કે કદાચ કાળ પણ સામે ઉભો હોય, તમે ગુરુને સાચા હૃદયથી યાદ કરો ને તો એ કાળને પણ પાછો ધક્કો મારી શકે. ગુરુની શક્તિ હોય છે. તમે પાણી વગેરે તળપતા હો અને એક્સિડન્ટ થયું હોય ને તમે ખાલી યાદ કરો તો અમૃત રૂપી બે બુંદ તમારા ગળાની અંદર એ મૂકી આપી ગુરુ મહારાજ છે. અસંખ્ય આવા દાખલાઓ સમાજમાં આપણે જોઈએ છીએ. અથવા મારી વીતેલી અંદર હું તમારી સાથે છું. ભલે એને તારે હજી ઘણા કામ બાકી છે. તારે ત્યાં સુરતમાં એક હોસ્પિટલ, માતાજીનું મંદિર, સામાજિક પ્રવૃત્તિ આ બધું કરવાનું છે. મને કરોડો રૂપિયાનું કામ સોંપીને ગયા. મેં કીધું કઈ રીતે થશે. મારા સુરતના બધા ભક્તો સાક્ષી છે. હમણાં કમસે કમ 5000 સ્ક્વેર ફૂટનું બાંધકામ ચાલી રહ્યું વગર ફટફાળે ડોનેશન વગરનું. એમની કૃપાથી પૂર્ણ થઈ ગઈ છે અને ધક્કો મારીને મને મોકલ્યો કે જા હજી તારે બાકી છે, તારું કામ પતાવી ના આવો. એ અમારો ગુરુ મહારાજ છે. તમને ન દેખાય તો તમારી અંદર કામ કરો તો મંદ લોભ મોહના કણા પડેલા છે, રાગ દ્વેષથી જીવન ભરેલું છે. એટલે આવા સંતોની ઝાંખી ન થાય. પરમાત્માને ઝાંખી કરવા માટે આપણું હૃદય પવિત્ર હોવું જોઈએ. એક આયનાની અંદર એક કાચમાં તમારું મોઢું ન દેખાય તો કાચનો દોષ નથી, પણ કાચની ઉપર એ રજ ચડી ગયેલી છે અને સાફ કરો એટલે તમારું પ્રતિબિંબ એની અંદર દેખાશે. આપણા હૃદયમાં કામ કરો તો મંદ લોભ મોહ અને આવા અસંખ્ય દુર્ગુણો ભરેલા છે તો આવી મહાપુરુષની અનુભૂતિ નહીં થાય. એ અનુભૂતિ કરવા માટે આપણા હૃદયને પવિત્ર કરવાની જરૂર છે. અને તમે બધા ખૂબ જ ભાગ્યશાળી છો કે પૂજ્ય બાપુના ચરણ અહીંયા ગયા છે અને 50, 80 વર્ષ સુધીની એની તપસ્યા ગામ છોડીને ગયા નથી. કોઈના ઘરે એક કદમ મૂકતું નથી. છતાં તમારો જે ભાવ જોઉં છું ને ત્યારે મને ખ્યાલ હોય કે મારો ગુરુ મહારાજ બધાના હૃદયમાં બિરાજમાન છે. બાળકોથી માંડીને બધાના, મહિલા મંડળથી નાના મોટા દરેક સમાજની અંદર એ બિરાજમાન છે. એટલે આજે આપણી 29મી પુણ્યતિથિ નિમિત્તે આપણે બધા એકત્રિત થયા હોઈએ તો મારો એક વિચાર છે. એક તો આની ઉપર બીજો માલ લેવો, અહીં એક આખું છપ્પર બનાવવું જેમાં તમારી બેન દીકરીઓને લગ્ન કરવા હોય તો ફ્રીમાં નિઃશુલ્ક કરી શકો એવો એક આપણે હોલ બનાવો, શેડ બનાવો. બીજું પાછળ જે ચાલી રહ્યું છે ત્યાં ગૌશાળાનું આયોજન કરવાની ઈચ્છા છે. ગૌશાળા પણ મારા તરફથી જ બનશે. તમે ખાલી ઉભા રહ્યો. મારે તમારો ખાલી પ્રેમ જોઈએ છે, પૈસા નથી જોતા. પૈસા તમે આપજો તો અહીં મૂકીને જઈશ. મારે તમારા પ્રેમ સિવાય કશું જોતું નથી. મને જેટલું મારા ગુરુએ આપ્યું છે ને મારે વાપરવું છે. સમય નથી મારી પાસે. તમારી પાસે કદાચ સમય છે ભેગું કરીને આપણે હારે બાંધી જવાનું હોય તો, પણ મારી પાસે સમય નથી. એટલે મારે જે કાર્ય કરવાની જવાબદારી મને સોંપી છે ને એ મારે જાગદાર, જુનાગઢ અને સુરત આ 3 જગ્યા પરની સ્થાન ઉપરની મારી જે જવાબદારી મને સંકેતિક ભાષામાં કીધી. મને કાલે અહીં સૂતો નતો, મહાકાળ ભૈરવ ને બધું ભૈરવ દેખાણા. મને કે તું જ્યાં કરે છે અહીંયા કાલકાને બેસાડ, અહીંયા ભૈરવને બેને બેસાડ કે જો ત્યાં મૂકેલા છે. મેં સવારમાં ભાઈઓને વાતો કરી કે આ આપણે આવતી તિથિ આપણે આની પ્રતિષ્ઠા કરવાની રહી. ગૌશાળાની પણ
અને આ હોલ આવતી તિથિ પહેલા આપણે તૈયાર કરવાનું છે. તમે ખાલી મને પૈસો નહીં આપતા, તમારો પ્રેમ જોવે છે. મારી બાજુમાં આવીને ઉભા રહેજો. તમે ખાલી કોકને મોટા બનાવતા શીખજો, કોઈની નિંદા નહીં કરતા. મને ખબર છે કે અમુક સમાજમાં રામ હતા ને ત્યારે મંથરા, કૈકેયી, કૃષ્ણ હતા ત્યારે દુર્યોધન, કંસ, આવા બધા હતા. રામ હોય ને તો આવાય રાવણ હોય, દુર્યોધન હોય, કંસ હોય, ન હોય એવું નહીં. પણ એનું બોધ આપણે લેવાનો નથી. એ એનું કામ કરે છે. નિંદા કરવા વાળા નિંદાનું કામ કરે છે. સાધુની નિંદા કરવા વાળો કદી સુખી નથી થતો. કોઈ પણ સાધુ હોય એની માટે ભગવાન કપડા છે ને, એની માટે ભગવાનની કૃપા તો છે. બીજું હું સાધુ તો નહીં કહું, સમય આપણી પાસે વાતથી જે મહાત્મા આવ્યા છે એનું સન્માન કરવાનું. બીજું અમારી અમરગીરી ચલાવે છે, એ બચપનથી નાનપણથી એ મારા સાનિધ્યમાં મોટો થયો છે. એના મા બાપ હયાત નથી અને મને કહી કે બાપુ આ છોકરો તમારે, પણ મેં એમને કીધું લગ્ન કરવા તો લગ્ન કરાવી દઉં, પરંતુ એને એક જ ધ્યેય છે ઘરના બાપુ મારે સાધુ થવું. ખૂબ મેં પ્રયાસ કર્યા અને આજે તમારી સામે કોઈ નાની મોટી એની ભૂલ થતી હોય તો તમારા આશ્રમનો સાધુ સમજીને એને ક્ષમા કરજો, સમજાવજો, જ્ઞાન આપજો. જ્ઞાન ગમે ત્યાંથી લઈ શકાય છે. એવું નથી કે સાધુ તમને જ્ઞાન આપી શકે. સમજદાર વ્યક્તિ બે શબ્દો કહે તો એમને પણ સમજવાનું અને આશ્રમનો ક્યાં વિકાસ કરવો એ એમનું લક્ષ્ય હોવું જોઈએ. નાની મોટી કોઈ પણની વાત ન સમજે, ખાલી એક જ ધ્યેય કે મહાદેવગીરી બાપુની આરતી, પૂજા, ભાવ, આવનાર માણસને સન્માન. તમને બધાને પરમાત્મા પ્રેરણા આપતા હોય ને ત્યારે તમે અટલ આશ્રમમાં આવતા હો, કોઈ પણ દેવસ્થાનમાં જતા હો તો ત્યારે તમને ભગવાન પ્રેરણા આપે કે જા તું રામ મંદિરમાં, અટલ આશ્રમમાં જા. એટલે આવનાર વ્યક્તિને દરેકને પ્રેરણા પરમાત્મા આપતા હોય એનું સન્માન કરવું એ સાધુમાં સાધુતા આવે. અને એ જ્યારે સાધુતા આવશે તો કાલે મહાદેવગીરી બાપુના આશીર્વાદ એમની માટે સતત વરસતા રહે એવી શુભકામના સાથે હવે આપણે બધા સંતોનું સન્માન કરશું. પણ એ પહેલા બાપુને બે શબ્દો. મુકેશગીરી બાપુ પણ બાપુને ખોરામાં મોટા થયા હોય અને અરવિંદગીરી બાપુનો આખો પરિવાર નવાગામ ધાર જે આપણી સાથે જોડાયેલા છે એમને પણ હું કહું બે શબ્દો બાપુની તિથિ વિશે જરા આપણે, અને પછી ત્યારબાદ સંતોનું સન્માન. સનાતન ધર્મ કી, ગૌ માતા કી, ભારત માતા કી, સબ સંતન કી. આજના પરમ પૂજ્ય મહાદેવગીરી બાપુની પૂર્ણતિથિ નિમિત્તે અહીંયા આખા એ કાર્યક્રમના અધ્યક્ષશ્રી અને જે વર્ષો વર્ષ આપણી વચ્ચે આવીને અહીંયા ચહેરા ચઢાવે છે, આપણે બધાને ધર્મપ્રેમી બનાવે છે એવા વટુગીરી બાપુના ચરણોમાં કોટી કોટી વંદન. અન્ય મંચ પર બિરાજમાન સંતોશ્રીઓ, માતાશ્રીઓ અને બધાને મારા વંદન. આપ શ્રી ધર્મરાગીઓ, ભાઈ બહેનો બધાને જય ગિરનારી. વટુગીરી બાપુએ વાત કરી તો આમ જેને કહે ને રૂવાડા બેઠા થતા હતા. એક સંત શું કરી શકે તમે જુઓ, એની કેટલી તાલાવેલી છે, કેટલી ઈચ્છા છે, એ સ્પષ્ટ શબ્દમાં જાહેરમાં કે છે આ વિડીયો તો કાનો કાંઈ લોકો જોવાના છે કે મારે કશું જ જોતું નથી તમારી પાસેથી, માત્ર ને માત્ર પ્રેમ આપો. બરોબર, પણ આપણી પણ કાંઈ ફરજ બને છે ને, આ જગ્યામાં આપણે આવવાનું છે, રોજ દર્શન કરવાના છે. આપણી બેન દીકરીઓની ચિંતા માટે બાપુએ કીધું હોલ પણ બનાવવો છે, પતરાનો શેડ પણ બનાવવો છે. તો એ મહાપુરુષને ખૂબ ખૂબ વંદન છે. આવા સંતો દ્વારા આવા સમાજના કાર્યો થયા કરે. આજે આ પુણ્યતિથિ નિમિત્તે બાપુએ એક બીજી જાહેરાત પણ કરી. અત્યારનો યુગ છે ને એ આપણી ઋષિ અને કૃષિ સંસ્કૃતિ જે આપણી છે, આપણી વૈદિક પરંપરા છે, આપણી ભારતીય સંસ્કૃતિ છે ને એને અનુસરનારો અત્યારે સમય છે. અત્યારે જાહેરની અંદર તમે જો તો બધી જ જગ્યાએ ગાય માતાના પૂજનની વાત થાય છે, ગાયોને રાખવાની વાત થાય, ગાય આધારિત ખેતી કરવાની વાત થાય છે. કારણ કે ઝેર મુક્ત ભારત બનાવવું છે તો ગાય આધારિત ખેતી કરવી પડશે. આપણે બધા ખેતી સાથે જોડાયેલા છે એટલે એ વાતને દોહરાવું છું. અને એ ખેતી કરવાથી આપણા બાળકોનું ભવિષ્ય સારું થશે. એટલે આપણે પ્રાકૃતિક ખેતી બાજુ વળીએ અને એ કરવા માટે શું કરવું પડશે તો કે આપણે બધા ગાય માતાને સન્માન દેવું પડશે. ગાય આપણને કેટલું બધું આપે છે, એના ગૌમૂત્રના છાણમાંથી કેટલી બધી વસ્તુઓ બને છે. ખાલી ગાયના ભાંભરવા માત્રથી એક શંખનાદ થાય એવો ધ્વનિ થાય છે અને આપણું વાતાવરણ શુદ્ધ થાય. તો એવું એક સરસ મજાનું વાતાવરણ ઊભું થાય એટલે બાપુએ અહીં ગૌશાળાની જાહેરાત કરી. બાપુ હા પડે કે ના પડે હું બધાને એક સાધુ તરીકે પ્રાર્થના કરું છું કે જેટલું આ ગંગામાં નવાય એટલું નાજો, જેટલું પૂન કરાય એટલું કરજો. અને શરીરથી થાય, કદાચ પૈસાથી ન થાય તો શરીરથી પાયો ખોદવા આવજો, ઈટુંબા આવજો, તગારાંબા આવજો. અમે આ બધું કર્યું છે એટલે આપણે કહીએ છીએ. એક વર્ષ પહેલા અમે મહાદેવજીનું મંદિર કર્યું
તો અમે આવી રીતે તગાર અંબાવતા હતા અને એનું ફળ અત્યારે બહુ સરસ મજાનું ભોગવી રહ્યા છે. એટલે આ બધાને પ્રાર્થના છે, તન મન અને ધનથી આમાં જોડાજો, કોઈ પણ જાતનો ક્ષોભ રાખતા નહીં. આ આપણું જ છે ને આપણે જ વાપરવું. સંતોના કાયમ માટે આપણે કોઈ આશીર્વાદ રહે. અસ્તુ. જય ભોળાનાથ. બાપુએ તમને બધાને ખૂબ જ સારું સમજાવી દીધું છે. આપણી ગાય દૂધ આપે ને ત્યાં સુધી આપણે રાખીને પછી રોડમાંથી રખડતી કરી દઈએ અને મા બાપ જ્યારે વૃદ્ધ થાય ને ત્યારે એને આપણે વૃદ્ધાશ્રમમાં મૂકવા જઈએ છીએ. આ આપણા દેશની અને સમાજની કરુણા છે. આપણે એમાંથી બહાર નીકળવા માટે સંતોનું સાનિધ્ય હોય છે. હવે અમારે રેખા દીદીને 5 મિનિટ જ સમય આપો. અમને 2 મિનિટ કે બાપુ અને બોલ્યા છે ગાય વિશે અને માય વિશે. ખરેખર આપણે ગાયનું દૂધ ખાતા હોઈએ અને આપણા શરીરની તાકાત, ભેંસનું દૂધ ખાઈએ તો આપણે એમ થાય કે એની અંદર વધારે તાકાત, પણ ખરેખર ગાયનું બચડું જન્મે અને એક જ વાર દૂધ પીવે એટલે ઠેકડા મારતું હોય અને ઓલું તમારે જોજો પારું હોય છે ને અહીંયા પડ્યું હોય છે ઓની જેમ. એટલે આ ધરતી ઉપર આજે આ સાધુ સંતો બોલી ગયા છે અને કેટલું બાપુએ સુંદર બોલ્યા છે કે આ ગામની અંદર એક એવો હોલ બનાવવાનો છે કે આ ગામની દીકરીઓ જે પરણે અને આ હોલની અંદર પરણશે એ આખા જીવન જેટલી દીકરીઓ ભણશે ને એ બધીને આશીર્વાદ આ ફકરા બાપુનો લાગશે. કારણ કે આ વાડી બનવાની છે. વાડી કોઈના ઘરે જમીન હોય, કોઈને ફળ્યું હોય ન હોય તો આવું જો આપણને બાપુ આ જેવા સંતો આપણા ગામના આંગણે આવી અને જો આવી સુંદર મજાની જો સુવિધા કરતા હોય, ગૌશાળા બનાવતા હોય તો ખરેખર તમારા ગામના ભાગ્ય ખુલ્યા છે મારા વાળા. તો ખૂબ સેવા કરજો. ઘરેથી પાવડા જગાડવાની બાપુને હું આપણે જગાડવા. બાપુ હું કામ છે બોલો. કારણ કે રામાયણ ની અંદર સેતુ પુલ બાંધ્યો હતો ત્યારે 1800 પદમ રીછ ને વાંદરા આવ્યા ત્યારે સેતુ પુલ બંધાણો હતો. તો આ સેતુ પુલ તો નાનો છે મારા વાળા. એક ઈટડું લેવા દે ફટાણ દેખાડો આપણો અહીંયા હોલે બની જાય અને અહીંયા સરસ મજાના બધા બેનું દીકરીઓ પડશે. આખું ગામ જ્યારે પરણશે ને ત્યારે આખું ગામ અહીંયા ભેગું થાય. ખાસ ધરજો અને આશીર્વાદ લેજો અને આવા સંતોના આશીર્વાદ લેજો. જય સિયારામ. હવે બાપુની જાહેરાત તો બાપુએ આજે બનાવવાનું ગૌશાળાની બધી સવારે પણ વાત કરી બાપુએ. એમ બહુ સારી બાબત છે. બટુકીરી બાપુના તો ખોળામાં આપણે મોટા થયા છીએ, પગડા બાપુના ખોળામાં મોટા થયા છીએ. એની આ ગામ માટેની આશ્રમ માટેની લાગણી જે બાપુની છે, એના હૃદયનો જે પ્રેમ છે, પ્રેમને વાસા નથી, પ્રેમ બોલી શકતો નથી. પ્રેમને વાસા હોત તો આ જગત બધું જોગી થઈ જાય. પણ બાપુની આ લાગણી અદભુત લાગણી છે અને એમાંય આપણા જ ગામમાં જેની જન્મભૂમિ છે, આજ લુહાર વાવ જે મહંત તરીકે બિરાજમાન છે બાપુના શિષ્ય બટુકીરી બાપુના, એવા અમૃતગીરી બાપુને વિનંતી કરું 2 મિનિટ આપણને કઈ. અમૃતગીરી બાપુને મેં 97 જાહેરમાં દીક્ષા અહીં અટલ આશ્રમમાં આપેલી. તમે બધા સાક્ષી છો. ઓમકારગીરી બાપુનો કોઈ શિષ્ય ન હોવાને કારણે જેમ આપણે કેમ ભાઈને નાતે આપતા હોય બીજા ભાઈના છોકરાઓને, એમ ગુરુ પરંપરા વિશે નાના ભાઈનો છોકરો જેમ એમને મેં અમૃતગીરી બાપુને આપ્યો ને અમૃતગીરી બાપુએ પાછું ઓમકારગીરી બાપુનું નામ રોશન કર્યું, પ્રગતિ કરી, આશ્રમનો ખૂબ ખૂબ વિકાસ કર્યો છે. એઓને આપણે તાળીઓથી વધાવીએ. હલો પૂજ્ય આપણા બટુકીરી બાપુ મસ્તર બાપુનું સન્માન કરે છે. ત્યાર પછી એમના પણ સંસ્કાર બાકી છે. બંને આંખે સુરદાસ છે. સદાય મારા નામથી એ જીવે છે કે હું બાપુનો શિષ્ય છું. એમને તાળીઓથી વધાવી. હવે કિશોરગીરી બાપુ વિનંતી કરો. બાપુ પધારી જાઓ આ બાજુ. બધા થોડી ઉતાવળ રાખજો. કિશોરગીરી બાપુ ભરત. દરદગીરી બાપુ રાધેશ્વર.
સુખદેવ મુનિજી ધરાય. દેવ મુનિજી રેખાનંદ ગિરીજી ધરાય. આપણે મધુબેન ભજન ગાવા આવતા નહીં રહેતા હતા ને, એમના દીકરી છે. ભારત મુનિજી મહારાજ ધરાય. જિગ્નેશ ગિરીજી બાપુ, રવિગીરી બાપુ, મારો બાપ મજાનો જિગ્નેશ ગિરીજી. રવિગીરી બાપુ, વસંતા માતાજી ધરાય. જગદીશગીરી બાપુ, જગદીશગીરી બાપુ જરકલા. કઈ વાંધો નહીં, બોલતા જાય. ગીરી બાપુ માતાજી વસુંધરા માતાજી સન્માન કરે પૂજ્ય બાપુ બટુકગીરી બાપુ નું તાળીનો ગગડાટ થાય. ભદ્રેશગીરી બાપુ ફડાદા. ફડાદા પધારો બાપુ. મુકેશગીરી બાપુ, ભાવના માતાજી ગારિયાધાર. પ્રતાપભાઈ રાજપુર બાકી રાખો. શંકર દાદા કોણ દાદા અને પછી ઓમગીરી બાપુ શિવ મંદિર. હાલો ત્યાર પછી ઉમેશગીરી બાપુ સાગાના મહંત. સોમગીરી બાપુ બાબતદાસ બાપુ તળાજા. બાપુનું સન્માન સાગાના. ઉમેશગીરી બાપુ સાનારાનું સન્માન પૂજ્ય બટુકગીરી બાપુ કરે છે. ત્યાર પછી બાબતદાસ બાપુ તળાજા. માયાગીરીજી ભાવનગર. પ્રજલાલ દાદા કોર વજુ દાદા. દાદા પધારો. બાપુ પધારો. અમરગીરી બાપુ આપણા તલખાનાના હાલના વર્તમાન કાળના મહંત શ્રી. તાળીઓના ગગડાટથી બધાવો, જોરદાર બધાવો. હા, ઋષિગીરી બાપુ લાકડા ને સુરત વચ્ચે અપડાઉન કરે છે. ખાલી માથે હાથ મૂકી દો બાપુ.
પ્રતાપ દાદા ગોરનું સન્માન કરશે પૂજ્ય બટુક બાપુ. હવે આપણા ઘણા દર્શન કર્યા છે. નવાગામ ધામ અરવિંદગીરી બાપુ અને જ્યાંથી પધારેલા મુકેશગીરી બાપુનું સન્માન કરે આપણા પરમ પૂજ્ય બટુકગીરી બાપુ. નવાગામ ધાર અરવિંદગીરી બાપુના નામો પર એક તાળીઓનો ગગડાટ વધાવી દો ફકરા બાપુ. સન્માન સ્મારક બાકી છે કોઈ કનુદાસ બાપુ પધારે. આ બે લઈ જાઓ માતાજી. બાબુ બધા હા લઈ જાઓ બાબુ. હા પધારો, જે બાકી હોય એ ભાઈ. તમારે તો ના કોઈ તેલ ડબ્બો જે કઈ વિગતવાર હોય તો મને. હા જે હમણાં આવી હા અને બાપુ તમારું નામ નથી આવડતું, તમે ઉભા થઈને હા વિનુગીરી આવો આવો. મળી ગઈ, તમારે ભાગશાળી છો. અરે બેજો શંકરભાઈ. હલો ભાવનગરના પત્રકાર છે. આ બધું જે આપણે અત્યારે પ્રસંગો જુઓ ને બધું આવશે પેપરમાં, વિડીયોમાં. હા પ્રસાદ લઈને જવાનું, પ્રસાદનો બગાડ કરવો નહીં. આપણને ખૂબ જ આનંદ થયો, સંતોનું સ્વાગત થયું. મને ખૂબ જ આ બધું વેચવાનું દેવાનો મને ખૂબ આનંદ આવે. અમુક મને ભેગું કરવામાં આનંદ આવે. ખબર નહીં બીજે કોણ વાપરે એ તો મને ખબર છે કે જેટલું આપણે વાપરીએ ને કૂવામાંથી પાણી કાઢો ને એટલે નવું પાણી આવે. આ જૂનું કાઢ ને ઢોલી છે નાખ્યું, હવે પાછું નવું કાલથી આવશે. ગુરુ મહારાજને આશીર્વાદ છે, તમે નવું જૂનું જાય એટલે નવું આવે. દરેક ભાઈઓ બહેનો પ્રસાદ લઈને જાય. હવે સંતોને બધાને હજી પાછી તમારી વિદાય બધાને બાકી છે. ત્યાં જમવામાં પંગતમાં બધા જાય અને ત્યાં જમવાની તૈયારી કરે. સ્વયંસેવકોને પણ ખૂબ ખૂબ સાધુવાદ કે જેઓએ રાતભર રસોઈ બસોઈ બનાવી અને બધાને શાંતિથી જવાડજો, પ્રેમથી આંચું કાઢીને નહીં જવાડતા. મહાદેવજી મહારાજ કી.